આગળની વાત કરીએ ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે। સીડી પરથી ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। ગિરનાર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। તો હવામાન વિભાગની આગાહી હતી અને એવી જ રીતે વરસાદ પડી રહ્યો છે। આપ આ ધસમસતો પ્રવાહ જોઈ શકો છો। ગિરનાર પર્વત પરનો આ પ્રવાહ છે અને જૂનાગઢમાં ગિરનાર પર્વત પર લોકો આ વરસાદી માહોલમાં પણ ગિરનાર ચઢવાની અને ઉતરવાની મજા પણ માણી રહ્યા છે। પરંતુ સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। વિજયસિંહ, જણાવશો હાલ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે ગિરનાર પર્વત પર સીડી પરથી પાણીનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે। હાલ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેર અને આખા જિલ્લાની સ્થિતિ શું છે? ચોક્કસથી હાર્દિક જણાવી દો તો જે રીતે હવામાન વિભાગની જે આગાહી મુજબ જે રીતે જૂનાગઢ જિલ્લાભરમાં સવારથી જ વરસાદી માહોલ છે અને માણાવદર પંથક, માળિયા પંથક, ભેસાણ સૌથી વધારે વરસાદ જિલ્લામાં પડ્યો છે। બીજી તરફ જે ગિરનાર ઉપર મેઘ તાંડવના જે દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે કે સીડી ઉપર જ્યારે નદી જેવો પ્રવાહ વહેતો થયો છે, ભાવિકો આવનારા જે છે તે પણ આ વરસાદની મજા માણી રહ્યા છે। હાલ જ્યારે વાત કરવામાં આવે તો જૂનાગઢ જે ગિરનાર જંગલમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને 6 ઇંચથી વરસાદ જ્યારે પડી રહ્યો છે। સમગ્ર પાણી છે તે સોનગઢ નદીમાં દામોદર કુંડમાં આવી રહ્યું છે અને હાલ પણ જ્યારે વરસાદ જે પડી રહ્યો છે તેને લઈને કુદરતી નજારો જ્યારે ગિરનાર પર્વત ઉપરથી ઝરણા વહેતા હતા આવા દ્રશ્યો જ્યારે જોવા મળી રહ્યા છે। જી હાર્દિક। બિલકુલ વિજયસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગિરનાર પર્વતના દ્રશ્યો આપ જોઈ શકો છો। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી વરસાદની અને તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને હાલ જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢમાં અવિરત વરસાદ છે અને ગિરનાર પર્વત પરના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। તો વાત કરીએ જૂનાગઢમાં શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। વિવિધ વિસ્તારોમાં આઝાદ ચોક, ગાંધી ચોક, મજીવાડી ગેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। તો કાળવા ચોક, તળાવ દરવાજા, મોતીબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે।